સુરત જિલ્લામાં કુખ્યાત બુટલેગરે ગેંગ સાથે આતંક મચાવ્યો। બુટલેગર દ્વારા ટુ વ્હીલર અથડાવા જેવી નજીવી બાબતે સામેની વ્યક્તિના ઘરે ગેંગ સાથે ઘૂસીને હુમલો કર્યાની ઘટના સામે આવી છે। પકોડા નામથી કુખ્યાત બુટલેગરે ઘર ઉપર પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ લગાવી હતી, તેમજ બહાર પાર્ક કરેલી કાર અને પાડોશીની દુકાનને પણ આગ ચાંપી દીધી હતી। તે ઉપરાંત ટુ વ્હીલર અથડાયું હતું તે સગીરના પિતાને લોહી લુહાણ કરી નાખ્યા। 15 વર્ષનો પ્રિન્સ ગોવિંદ રાજપૂત સાંજે ઘરેથી બાઇક લઈને નીકળ્યો હતો। આ દરમિયાન ગણેશ પેટ્રોલ પંપની નજીક તેની બાઇક કુખ્યાત બુટલેગરના પુત્રના ટુ વ્હીલર સાથે અથડાઈ ગઈ હતી, જેથી બંને વચ્ચે રકઝક થઈ અને લોકોના ટોળા એકત્રિત થયા હતા। પ્રિન્સ ગભરાઈને પોતાના ઘરે આવી ગયો। પહેલા તો મામલો થાળે પાડ્યો તો બીજી તરફ બુટલેગર પકોડાના સાગરીતો પ્રિન્સના ઘરે આવી પહોંચ્યા હતા અને ઝઘડો કર્યો હતો। સમાધાન કર્યાના 3 કલાક બાદ કુખ્યાત બુટલેગર પિતા પકોડો 40થી વધુ લોકોનું ટોળું લઈને પાર્થ રો હાઉસમાં ગોવિંદ રાજપૂતના ઘરે પહોંચ્યો હતો, જ્યાં તેણે ગોવિંદ રાજપૂત અને તેમના પત્ની પર તીક્ષ્ણ હથિયારના ઘા કરતા ગોવિંદ રાજપૂત લોહી લુહાણ થઈ ગયા હતા, તેમજ બુટલેગરે પેટ્રોલ ભરેલી બોટલ સળગાવી ઘરને આગ ચાંપી હતી। આ સાથે જ ઘરની બહાર પાર્ક કરેલી કાર અને પાડોશીની દુકાનને પણ આગ લગાવી હતી।